તો જય માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારા બધાને આપણે એક નવા જ બ્લોગમાં. તો અત્યારે છે ને વાગી ગયા છે આપણે ઘડિયાળમાં 8 માં છે ને 8:30 માં છે ને 15 મિનિટની વાર છે. તો અહીંયા છે ને આપણે દીવાબત્તી કરી લીધી છે. એમાં મમ્મીએ ભાખરી બની નાખી છે ને દિયાબેને સાય ફેરવી નાખી છે ને જટિયા નીકળી ગયા છે. નાક લાંબુ થતું જાય એવું ન લાગતું મન. હાચી વાત હો દલું. આમાં કેમેરામાં તો બહુ લાંબુ બતાય. તો એ જો ભાખરી છે ઘી વાળી. તો ફેમિલી 4 વાગ્યા છે 9 અને છે ને મમ્મી અને દિયાબેન છે ને ઠામડા ધોઈને થઈ ગયા છે ત્યાર. તો હવે આપણે પણ થઈ ગયા છીએ ત્યાર. આપણે ત્યાર જ હોય ખાલી વાડ જોતા હોય. તો હવે આપણે નીકળશું વાડી તરફ. વાડીએ કામાં વાડીએ જઈએ. દાચ્યા દલુબેને મેકી દીધા છે. 4 વાગ્યા છે આપણે તો અને શ્રી પર જવેરે છે આગળ વિડીયોમાં ખબર પડી ગઈ છે. તો અમે છે દિયાબેન ને મમ્મી છે ને આપણે ભીંડો છોપી રહ્યા છે અને આપણે છે ને ભાઈ થોડું ખોરતા જઈએ છીએ. આમાં કટર હાલેલું છે પણ છે ને એમાં શું શું ખબર છે એક સાઈડની બાજુમાં જ હાલેલું કેમ કે આ હર્યું હતું પગતું કેમ કે આ ડુંગળીનું હર્યું હતું કે નહીં એટલે. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ને ચેનલ ઉપર પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નાનો ભાઈ સમજીને સબસ્ક્રાઈબ કરી નાખજો. એ આપણે છે ને મમ્મીને જો આવીએ ચોપે છે ભીંડો કામાં. હજી તો 3 હરિયા થયા છે. આ ત્રીજો હરિયો હાલ્યું જાય છે કામાં. અને માપા જો ખડ ને એવું લેતો જાય હું આ ખોટતો જાઉં છું. અને હવે મારે જવાનું છે અત્યારે મારે જવાનું છે મારે ઘરે પાછું. કેમ હે નળ આવ્યા છે પાણી ભરવા. નળ આવ્યા છે પણ પાણી ભરવા જવાનું છે આમાં. એટલે નળ ને પાણી બે એક જ છે. પાણી એવું કહો તોય હાલે નળ કહો તોય હાલે. મમ્મી એમ કરી નાખ્યું કે નળ આવ્યા એટલે પાણી ભરવા જવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો પછી મળીએ. ફેમિલી 4 વાગ્યા છે આપણે 12:15 જેવું કંઈક થઈ ગયું છે ને આપણે પાણી ભરવા જા કરે. તો ઘરે એને વીઆઈવા છીએ એમાં લાઇટ વી ગઈ એટલે મોડું થઈ ગયું. ને આપણે છે ને મોઢે રૂમાલ બાંધી દીધો માથે ટોપી Z+ સિક્યુરિટી હાલે છે તડકાથી. તો આ એમાં મમ્મીને દલુબેન છે ને આપણે ઊંધે માથે કામ કરે છે. તો ઊંધું સોંપવાનું હોય ને કે હું થોડું સોંપવાનું હોય. હમ સોંપો આવી રીતે સોંપવાનું. આગળ ઓલી બાજુ સોંપો તો ઓલી બાજુ પાણી પાવાનું છે નાલી. કેમ એટલે તો કહું છું ઊંધે માથે. એમાં આપા સામે છે ને ખડ કાઢે છે ને તડકો થઈ ગયો ફૂલ કામાં. ફૂલ તડકો. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો પછી મળી. મારું મોઢું બતાતું નહીં હોય તમને કઈ બતાવીમાં જોતા ફોન બતાય. તો ફેમિલી 4 વાગી ગયા છે આપણે 1 અને આવી ગયા છીએ બપોરા કરવા. તો દિયાબેન આપણે પાણી ભરવા જાય છે ને લાડવા કોને ખાવા આવી આવું કામાં. તો લાડવા છે પછી આ શું છે શીણા ચાલ્યા એનું શાક છે. જો આપણે છે દૂધીનું ને વટાણાનું. દૂધી વટાણાનું શાક છે. તો બપોરા કરવા હાલો બધા આવો અને લાઈક કરી નાખો, કમેન્ટ કરી નાખો, શેર કરી નાખો. બધાને મોકલી ગયો વિડીયો એટલે આપણે ફેમસ થઈ જઈએ ને બંગલો બની જાય કામાં. બંગલો બનાવવો છે અમારા ભાઈને. બંગલો બનાવવાનો છે એક દિવસના સમયે આપણે યુટ્યુબના પૈસાથી. તમે બધા મદદ કરો તમે બધા થોડો સપોર્ટ કરો તો આપણે બંગલો બનાવી નાખીએ કામાં. એ બધા એમ કહે તો કે અમને સપોર્ટ કરો અમારે બનાવવું. તો આપણે કાંઈ સપોર્ટ કરીએ છીએ ને. આપણે જે વિડીયો બનાવતા હોય ન બનાવતા હોય એ વિડીયો શરૂ કરી નાખો. યુટ્યુબમાં બહુ પૈસા છે પણ આમ મહેનત કરવી પડે. ઘડીક વારમાં તો ન થાય. મારે આની પહેલાં 3-4 ચેનલો હતી એમાં બધેમાં કેટલા મારું 3જું વર્ષ છે યુટ્યુબમાં કામાં.
અત્યારે તો ફેમસ થઈ ગયો હોત. પણ કાંઈક ને કાંઈક કામ આવી જતું, કાંઈક ને કાંઈક પછી ઓલું થઈ જતું, વિડીયોનું બધું શેડ્યુલ વિખાઈ જતું, એટલે પછી પાછું મેકી દીધી ને હજી આપણે છે ને 1000 સબસ્ક્રાઈબર વાળી છે ને હજી. તો ફેમિલી અહીંયા આપણે જો બાજરાના રોટલા અને ભાખરી અને શાક. આમાં તો શેણા હોતન છે કે હું? શેણા બટેટા દૂધિયા લાડવા બધું છે. તો આવા બપોરા છે અમારા કંઈક ને દયાબેન આવી ગયા છે અગી ડગી લે પાછી એમ આગળ ફોડી નાખીને હેઠું પાડીને ફૂટલું કા છે કા ઢોળાય પાણી એમાં. તો આપણે ગાજરના અને મરચાના અને ગાજરના આથણા છે. ભોળામાં ચાર્જર દેવા ગયો, ચાર્જર દેવા. તો આવા છે આપણા બપોરા. તો અમારી ઘોડે કોણ કોણ બપોર આવી રીતે કરો છો એ કમેન્ટ કરી નાખજો બધા. હવે સિટીમાં રહેતા હોય એ કેવી રીતે બપોર આવા કરતા હોય, વાડીએ ન કરતા હોય ને. તો હાલો પછી મળીએ. 4 વાગ્યા છે ને આપણે છે ને 7 બકાલાના હરિયા સોંપી દીધા છે ભીંડવાન કામાં. હા. તો હવે જવાના છીએ આપણે ઘરે. તો માપાનું હું છે ને પેલા આવડું ડીએપી લઈ આવ્યા ભીંડામાં નાખવા હાટું. એટલું ખાતર નાખવું ને તે 2 દીમાં છે ને ભીંડા કાઢી નાખો બહાર કામાં. તો એ કેટલું બધું ખાતર નાખ્યું હોય તો આપણે નો ટળી જઈએ. એટલું બધું થોડું નખાય, માપે નખાય. આ પેલા ખાતર નાખતા કે ન નાખતા? ખાતર તો પહેલા છે દેશી નાખતા પેલા. તો હવે કેમ બધા આવા નાખે? હવે દેશી જાય ને હવે વિલાતી આવી જાય. ઠીક. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. તો હાલો પછી મળીએ. 4 વાગ્યા છે આપણે 9 અને છે ને આપણે દયાબેન બનાવી રહ્યા છે કંઈક અલગ જ તી. પહેલી વાર બનાવતા હોય એવું લાગે છે કામાં. પહેલી વાર ને બનાવતી એટલે હા ગાજરનો રોટલો. તમે શું કીધું? પહેલી વાર તું ને બનાવતી. હવે આમાં કીજો આ કોનો આઈક્યુ વધારે હોય. હવે તમે કમેન્ટ કરો, અમે તો કઈ કઈ થાકી ગયા. તો આપણે દયાબેન એ બનાવી રહ્યા છે હલવો. તો હલવો કોને કોને ભાવે નહીં કમેન્ટ કરી નાખજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાજર કા હલવા. તો આમાં શું નાખવાનું હોય? મોરસ નાખવાનું હોય આમાં ને દૂધ નાખવાનું, ટોપરું નાખવાનું, બદામ નાખવાની, ટોપરું બદામ ને એવું બધું. તો આપણે છે ને બની જાય ને પછી મળીએ, કેમ કે અત્યારે તો આપણું કાંઈ કામ છે નહીં હાઈ કામાં. તો તવાડા જ ખાઈ છે. તો હાલો પછી મળીએ. 4 વાગ્યા છે 9 ને 10. તો આપણે 10 મિનિટમાં છે ને હલવો થઈ ગયો ત્યાં. તો અહીંયા ભરાઈ રહ્યું છે આપણે ટિફિનમાં આપવાનું. તો આ બાટલામાં દૂધ છે ને આ થેલીમાં છે ને આપણે ટિફિન છે ને શાક છે ગવારનું ને આઈએ છે આપણો મસ્ત મજાનો હલવો જો આપણે દયાબેને બનાવ્યો છે. તો આપણે જો રોટલો અને ગવારનું શાક ને હલવો બનાવ્યો છે કામાં. હાલો પંખો ચાલુ બતાવું. તો આ મિની વ્લોગ નહીં કા લોંગ વિડીયો છે મને તો મિની વ્લોગમાં વિચારે કેમ કે છે ને આપણે મિની વ્લોગમાં વોઇસ ઓવર કરી કે ને એટલે. તો આજનો વ્લોગ આવી સુધી તે આશા કરું છું તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે મળી નવા વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ.